નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે અને સમાચારોના પ્રવાહમાં આપની સાથે હું કિન્નરી। સમાચારોની શરૂઆત કરીએ તો કચ્છના દરિયાકાંઠે એટીએસ દ્વારા મોટું ઓપરેશન પાર પાડવામાં આવ્યું। 200 કરોડથી વધુનો ડ્રગ્સ કબજે કરવામાં આવ્યો છે। દરિયાથી પોર્ટ ઉપર જહાજ લાવવામાં આવ્યું। એટીએસની સાથે લોકલ એસઓજી પણ ઓપરેશનમાં સામેલ રહી ત્યારે મોટું ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે। એટીએસની સાથે એસઓજીની સંયુક્ત કામગીરી। કચ્છના દરિયાકાંઠે એટીએસ દ્વારા મોટા ઓપરેશનમાં કરોડોનું ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે। જહાજને લાવવામાં આવ્યું છે, પોર્ટ પર લાવવામાં આવ્યું છે ત્યારે 200 કરોડથી વધુનું આ ડ્રગ્સ હોવાનું ત્યારે સામે આવી રહ્યું છે। કચ્છના દરિયાકાંઠે એટીએસ દ્વારા એક મોટું ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે। કચ્છના દરિયાકાંઠેથી 200 કરોડથી વધુનો ડ્રગ્સનો જથ્થો કબજે કરવામાં આવ્યો છે। દરિયાથી જહાજને પોર્ટ પર લાવવામાં આવ્યું છે અને હવે આગળની તપાસ શરૂ કરવામાં આવી છે। ન્યૂઝ રૂમથી અમારી સાથે કશ્યપ જોશી લાઈવ જોડાયેલા છે। કશ્યપ, આપની પાસેથી જાણવા માંગીશું, એટીએસ એસઓજી દ્વારા સંયુક્ત કામગીરી, ખૂબ જ મોટું ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે। એટીએસ દ્વારા વધુ એક મોટું ઓપરેશન છે તે પાર પાડવામાં આવ્યું છે અને 115 કિલોથી વધારે આ ડ્રગ્સનો જથ્થો છે તે ઝડપી પાડવામાં આવ્યો છે। પ્રાથમિક માહિતી સૂત્રો તરફથી જે પ્રમાણે મળી રહી છે તે મુજબ જો વાત કરીએ તો કોકેન ડ્રગ્સ હતું અને 115 કિલો હોવાનું અત્યારે પ્રાથમિક અનુમાન જે છે તે અધિકારીઓ લગાડી રહ્યા છે। તેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત જે છે તે હાલ 200 કરોડ આંકવામાં આવી રહી છે, પરંતુ આ આંકડો છે તે હજી વધી શકે છે। હાલ એટીએસ અને એસઓજીના અધિકારીઓ છે તે પોર્ટ ઉપર હાજર છે અને શિપ જ્યારે પોર્ટ ઉપર આવ્યું હતું ને તેમાંથી આ ડ્રગ્સનો જથ્થો જે છે કન્ટેનરમાંથી મળી આવ્યો હતો ને ત્યારબાદ તેની તપાસ જે છે તે કરવામાં આવી રહી હતી। એક તરફ એફએસએલની ટીમને બોલાવવામાં આવી છે અને કાયદાકીય પ્રક્રિયા જે છે તે અત્યારે એટીએસ અને એસઓજી દ્વારા સંયુક્ત રીતે કરાવવામાં આવી રહી છે। તો બીજી તરફ જે કોઈ ક્રૂ મેમ્બરો હતા તે તમામ ક્રૂ મેમ્બરો છે તેની પૂછપરછ અત્યારે કરવામાં આવી રહી છે। એક વ્યક્તિની અટકાયત કરી હોવાની માહિતી છે તે પણ સામે આવી રહી છે। ગઈકાલે જ એક જથ્થો જે છે ડ્રગ્સનો જથ્થો વલસાડથી ઝડપી પાડવામાં આવ્યો હતો, ત્યારે વધુ એક મોટો જથ્થો જે છે તે કચ્છના દરિયાકાંઠેથી અત્યારે સીઝ કરવામાં આવ્યો છે અને તેને લઈ અને કાયદાકીય પ્રક્રિયા છે તે એટીએસ અને એસઓજી દ્વારા કરવામાં આવી રહી છે। આ અગાઉ જો વાત કરીએ તો કેટલાક બિનવારસી પેકેટ જે છે તે આ નશાકારક પદાર્થોના કચ્છના દરિયેથી અનેક વખત મળી આવ્યા હતા, ત્યારે આ શિપ ક્યાંથી આવતું હતું ને કઈ જગ્યાએથી આ ડ્રગ્સનો જથ્થો છે તે આ શિપમાં લોડ કરવામાં આવ્યો હતો, કોના દ્વારા આ સમગ્ર મુદ્દામાલ જે છે તે મોકલવામાં આવ્યો હતો, તે તમામ દિશામાં હાલ એટીએસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। જી ધન્યવાદ કશ્યપ આ માહિતી માટે। ત્યારે કચ્છના દરિયાથી ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે। 200 કરોડથી વધુનું આ ડ્રગ્સ હોવાનું અત્યારે સામે આવી રહ્યું છે। એટીએસ દ્વારા એક મોટું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું, મોટી કાર્યવાહી કરવામાં આવી અને ડ્રગ્સના જે વેપલા છે તેના ઉપર આ મોટું ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે। ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। 200 કરોડથી વધુનું આ ડ્રગ્સ હોવાનું અત્યારે અનુમાન છે। લોકલ એસઓજીને સાથે રાખી એટીએસ દ્વારા આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું। ત્યારે 200 કરોડથી વધુનું આ ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે। લોકલ એસઓજી અને એટીએસની આ સંયુક્ત કામગીરી છે। કચ્છના દરિયાકાંઠે એટીએસ દ્વારા આ મોટું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું। દરિયાથી જહાજ જે છે તેને પોર્ટ ઉપર લાવવામાં આવ્યું છે। એક કન્ટેનરની અંદર આ ડ્રગ્સનો જથ્થો હોવાનું અત્યારે સામે આવી રહ્યું છે। તપાસની જે દિશા છે, આ ડ્રગ્સ ક્યાંથી આવ્યું છે, જહાજ ક્યાંથી આવી રહ્યું હતું, તમામ દિશાઓ, ડ્રગ્સ કોણે મોકલ્યું છે, ક્યાં જવાનું હતું તેને લઈને પણ અત્યારે તપાસનો દોર ચાલી રહ્યો છે। એફએસએલની પણ મદદ લેવામાં આવી છે।
તો ડ્રગ્સના દૂષણને નાથવા માટે થઈને એક મોટું ઓપરેશન પાર પાડવામાં આવ્યું. ડ્રગ્સનો મોટો જથ્થો, કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે. ગુજરાતના દરિયાકાંઠે, કચ્છના દરિયાકાંઠે એક જહાજ આવી રહ્યું હતું. એક કન્ટેનરની અંદર ડ્રગ્સનો જથ્થો લાદેલો હતો. 200 કરોડથી વધુનું આ ડ્રગ્સ જેને ઝડપી પાડવામાં આવ્યું છે. અલગ અલગ જે દ્રશ્યો અત્યારે અમે આપને બતાવી રહ્યા છે, ગુજરાતમાં જાણે ડ્રગ્સની ઘૂસણખોરી કરાવવામાં આવતી હોય, નશાની ઘૂસણખોરી કરાવવામાં આવતી હોય તેવા પ્રકારની ઘટનાઓ અને જે કાર્યવાહી સામે આવી છે. ડ્રગ્સનો જથ્થો જે ઝડપાયો છે, અલગ અલગ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે. અમદાવાદ એરપોર્ટથી, મુન્દ્રા પોર્ટથી, રાજકોટમાં પણ આ ડ્રગ્સ ઝડપાયું છે. ડ્રગ્સના જથ્થા ઝડપાયા છે. સુરત એરપોર્ટ હોય, સુરત શહેર કે પછી સુરતનો પાલ વિસ્તાર, આ તમામ જગ્યાઓ પરથી ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે. મોટી કાર્યવાહી કરવામાં આવી.